ભાવનગર શહેરના ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં રહેતા આદેડ ઉપર જમાઈ સહિત લોકોએ હુમલો કરતા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે દરમિયાન સારવાર દરમિયાન મોત નિપજતા આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો। ભાવનગર શહેરના ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં બની હત્યાની ઘટના। બેંક કોલોની વિસ્તારમાં રહેતા આદેડ પર જમાઈ સહિતના લોકો દ્વારા હુમલો કરી ઈજા પહોંચાડી હતી। ગોરધનભાઈ દલસાણીયાના નામના આદેડને જમાઈ સાથે દીકરીને કામ માટે જવા માથાકૂટ થઈ હતી, જે માથાકૂટ બાદ જમાઈ સહિત અન્ય લોકો ઘરે આવી ગોરધનભાઈ ઉપર ઈટ પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડતા મોત નીપજ્યું હતું। બનાવને લઈ સિટી ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને બોરતળાવ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ સંદીપ ગોરધનભાઈ દલસાણીયા છે। અમે બોટ તળાવ પાસે બેંક કોલોનીમાં રહીએ છીએ। મારી બેનનો ઝઘડો હતો મારી બનેવી સાથે કે કામે જવાનું, એને ઓપરેશન કરવાનું હતું પથરીનું મારી બેનને, તો અહીંયા દાખલ થવાનું કીધું ડૉક્ટર, દાખલ ન થયા। બીજા દિવસે બપોરે મારી બેનને કીધું કે કામે જવાનું મારી બનેવીને, તો મારી બનેવી કામે ન જાય, મારી બેનને મારવા માંડ્યા। એટલે મારા પપ્પા છૂટા પડાવવા ગયા, મારા પપ્પા એક બે લાફા માર્યા, એટલે મારા પપ્પાને પહેલાં મારવા લીધા ઈટડું લઈને, પછી એ વહી ગયા ત્યાંથી। પછી 5:30 પાછા આવ્યા, 8 જણા આવ્યા, એક જેન્ટ્સ ને 7 લેડીઝ। પછી આવીને 2 જણાએ મારા પપ્પાને માર્યા, રાકેશે પકડી રાખ્યા અને પારુબેને માથામાં બ્લોક માર્યો, અને રાકેશે પહેલાં લાફે મારવા માંડ્યા અને પાયો માર્યો ખાટલાનો। પછી મારા ઘરનાને મહિના ચાલુ છે, 3જો મહિનો ચાલુ છે, 4 જણાએ થઈને એને માર્યા અને મને મારી બેનને બધાને મારવા માંડ્યા આવીને। મારા પિતાજી ગુજરી ગયા। એનું નામ શું? ગોરધનભાઈ। અહીંયા પોલીસ કેસ કર્યો? હા, પોલીસ કેસ કર્યો છે, ગોતવા ગયા છે પોલીસ મારા ભાઈને સાથે લઈ। જે હતા એમાં કોણ કોણ હતા? તમને કોના નામ આવડે? હા, રાકેશ, પારુબેન, પછી હેતલ અને બીજા બધા હતા, બીજાનું નામ નથી આવડતું। એ અત્યારે અહીંયા અમારે ઘરની બાજુમાં જ રહે છે, રૂમ રાખી છે ભાડે એમ, અને ત્યાં રહેતા હતા। ગામ એમનું વલભીપુર છે, અને આ પારુબેન ને એ અહીંયા આકલોલ બાજુ રહે છે। ભાવનગર શહેરમાં હત્યાનો બનાવ બન્યો છે, કયો વિસ્તાર છે ને શું કારણ છે? બોરતળાવ પોલીસ સ્ટેશનના જે ચિત્રા વિસ્તાર છે ત્યાં બેંક કોલોની આવેલી છે, ત્યાં કૌટુંબિક ઝઘડા જે છે હતા તે હત્યામાં પરિણમ્યો છે। તેની હકીકત એવી છે કે ગોરધનભાઈ જે છે, ગોરધનભાઈ તળસીભાઈ, ઉંમર જે છે આશરે 52-54 વર્ષના છે। તેના દીકરી જમાઈ જે છે તે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, અવારનવાર જતા હતા, નહીં જતા હતા। તેનું મન દુઃખ રાખી આજે જે મરણ જનાર જે છે તેની દીકરી અને જમાઈને બી સમજાવતા હતા। એ દરમિયાન ઝઘડો જે છે ઉગ્ર બનતા જે છે તેને માથાના ભાગે ઈંટડું મારેલું છે, અને ત્યારબાદ 108માં સરટી હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે। પોલીસ દ્વારા
લાશનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે. તેમજ તેના જે છે દીકરા તેને બોલાવી તેની પૂછપરછ કરી અને તેની ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. પોલીસ દ્વારા જે આરોપી જે છે સંદિગ્ધ તેને અટક કરવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે અને વહેલી તકે આરોપી જબ્બે કરવાની પોલીસ કટિબદ્ધ છે. અને આ પ્રાથમિક વિગતમાં તેની દીકરી અને જમાઈ અને બીજા જે છે તેની સાથે ઝઘડો હતો એવી પ્રાથમિક હકીકત છે. બનાવ કેટલા વાગે બન્યો? બનાવ જે છે સાંજે 7 થી 7:30 વચ્ચેનો બનાવ છે અને આ બનાવ જે છે બોર તળાવ પોલીસ સ્ટેશનના જે બેંક કોલોની જે છે તેના ઘરે જે મરણ જનારના જે ઘર જે છે ત્યાં જ બનેલો છે અને જે આરોપી બી જે છે તેની નજીક જ એ રીતે રહે છે. શરીરના કયા ભાગે ઈજા થઈ? ઈંટલું જે છે તે તેના જે મરણ જનારના માથાના ભાગે લાગી ગયેલું છે અને બાદમાં જે 108ને બોલાવવામાં આવેલી અને જે છે સર્ટી હોસ્પિટલમાં ગોરધનભાઈને દાખલ કરવામાં આવેલા અને ટૂંકી સારવાર બાદ તેમનું માથામાં જે ઈંટલું લાગી જવાથી ખૂન વહી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે. થેન્ક યુ.